14મી નવેમ્બરે અમદાવાદમાં બે વાત બહુ સુંદર બની. એક તો અભિવ્યક્તિ નામના એક મહાન રાષ્ટ્રીય કળા અને સાહિત્યના મેળામાં મેં પાર્ટિસિપન્ટ તરીકે બહુ જ સફળતાપૂર્વક ભાગ લીધો. એટલે કેવો ખબર છે, 9 ગઝલો મારી પોતાની અને 99 મેં વિવિધ રાગમાં મેં પોતે કમ્પોઝ કરેલી. સાહેબ, શરૂઆત કરી મેં ભૈરવ રાગથી, પછી આવ્યા પીલુ રાગ, પછી આવ્યા દરબારી, પછી આવ્યા પહાડી, અને બધી મજા પડી ગઈ. મારી સાથે બહુ સુંદર ગાયક કલાકારો અને સંગીતના મિત્રો હતા. એ જ શો 28મી નવેમ્બરે, આ 14મી નવેમ્બરનો જે શો હતો એ હતો અટીરા મંચમાં, જેની કેપેસિટી હતી 1100 અને 1100 જણા આવી ગયેલા. પણ આજે આ ક્લિપ એટલે મૂકું છું ખાસ કે આ 28મીનો આ શો છે એ એક મોટા એમ્ફી થિયેટરમાં છે, શ્રેયસ એમ્ફી થિયેટર, અને ત્યાંની કેપેસિટી 4000ની છે. એટલે તમારે ઓછામાં ઓછા 4500 લોકોએ આવવાનું છે. અને જો તમને શોમાં 1 મિનિટ પણ ન ગમ્યું તો એના બીજા દિવસથી મારું નામ બદલીને ગણપત કરી નાખજો. પણ બહુ જ સુંદર આયોજન છે અભિવ્યક્તિનું. મને તો આટલી મોડી જાણ થઈ એનો પસ્તાવો પણ છે, અને આટલી મોડીએ જાણ થઈ એનો વિશેષ આનંદ પણ છે. અને સાહેબ, અભિવ્યક્તિ કેવા કામ કરે છે. ગઝલને બધું તો તમે આવશો એટલે સાંભળવા મળશે જ તમને. એ બધી અદ્ભુત ગઝલો. કેવી ગઝલો ખબર છે? હું જ્યારે શ્વાસ લઉં છું બસ તું ત્યારે યાદ આવે છે. દરેક ક્ષણ પર વધારે ને વધારે યાદ આવે છે. આવી તો કેટલી બધી 9 ગઝલો છે સાહેબ. અને એવા તગડા કલાકારો છે વગાડવાવાળા અને ગાવાવાળા. અને કલ્પેન શાહ નામનો મારો મિત્ર છે, એ એવું સુંદર બધું આયોજન કરી રહ્યો છે. પણ મને તો જ્યારે હું ગયો અને જ્યારે બોલાતું સાંભળ્યું સ્ટેજ ઉપરથી, ત્યારે મને ખબર પડી કે અભિવ્યક્તિ જેમાંથી જે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીના ફંડમાંથી ઊભી થઈ, એટલે કે આપણું ટોરન્ટ ફાર્માસ્યુટિકલ્સના સંચાલકોના CSRમાંથી, એ લોકોએ બીજું કેટલું બધું કર્યું છે. અને બાકીનું બધું તો જવા દો, લાંબી વાત થઈ જાય. પણ એમણે 116 સ્કૂલ્સ દત્તક લીધેલી છે. એટલે કે લગભગ 1,15,000 એવા વિદ્યાર્થીઓ જે જો આ CSRનો પ્રોજેક્ટ ન હોત, ટોરન્ટ ફાર્માસ્યુટિકલ્સનો, તો કદાચ સ્કૂલમાં ગયા ના હોત. અને મેં તે દિવસે નિદા ફાઝલીની આ અદ્ભુત નઝમથી જ્યારે કાર્યક્રમનો એન્ડ કર્યો ને, ત્યારે કાર્યક્રમના દરેકે દરેક શ્રોતાના હૃદયમાંથી અને એમના શરીરમાંથી એક પોઝિટિવ લખલખું પસાર થઈ ગયેલું. એનો ખાલી એક અંદાજ આપું. નઝમનું શીર્ષક છે કે બચ્ચા સ્કૂલ જા રહા હૈ, હુઆ સવેરા, જમીન પર ફિર અદબ સે આકાશ अपने सर को झुका रहा है कि बच्चा स्कूल जा रहा है, नई फिजा में नया उजाला तमाम बस्ती सजा रहा है कि बच्चा स्कूल जा रहा है, और नदी में स्नान करके सूरज सुनहरे मलमल की पगड़ी बांधे सड़क किनारे खड़ा हुआ मुस्कुरा रहा है कि बच्चा स्कूल जा रहा है. તમે જરૂર આવો અને તમારા મિત્રોને ખાસ કહો કે આ કાર્યક્રમ સાંજે 7:15 વાગે શ્રેયસ એમ્ફી થિયેટર 28મી નવેમ્બર અભિવ્યક્તિના ઉપક્રમે મિસ નથી જ કરવાનો. મારા વાલા પ્યારા અમદાવાદીઓ, જય ગઝલ.